હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 4:30 જેવું વાગી ગયું છે, 4:30 જેવું. અને આજે આપણે વિડીયો લેટ સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે છે ને મારે રસોઈ બનાવવાની શરૂઆત કરી દેવી છે, કેમ કે તમે એમ કહેતા હશો કેમ વહેલી રસોઈ બનાવવાની શરૂઆત કરી દેવી છે. તો આવતીકાલે છે ને નાગપાંચમ છે, તો એના માટે થઈને આપણે એક દિવસ વહેલી તૈયારી કરવી પડશે, કેમ કે નાગપાંચમ રહ્યા હોય તો એમાં એકટાણું કરવાનું હોય ને એમાં ઠંડુ ખાવાનું હોય. એટલે આપણે છે ને અત્યારથી જ એની શરૂઆત કરી દેવી જોઈશે રસોઈ બનાવવાની. તો એમાં શું કરીએ છીએ, શું બનાવવાનું છે, એ બધું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો, તો હવે છે ને આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ. અને બેન પણ જો અહીંયા ઉઠી ગયા છે ને બારમાં બેસી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી કેટલા વાગે ચાય બાપે જાઉં? આજ ગુરુવાર છે. ગુરુવાર છે એટલે જવું પડે ગુરુવાર હોય તો. હા, દિત્યા છે ને સુતી જ નહોતી ને એટલે મેં એને એમ કીધું હતું કે ગુરુવાર છે ને તને બપોર પછી હું સાંઈબાબે લઈ જઈશ. તો અત્યારે ઉઠીને સીધું મને એમ પૂછ્યું કે તું મને કહીએ સાંઈબાબે લઈ જાય. બાપા આવે ને એના ભેગી જાજે હો, મારે રસોઈ બનાવવી છે. હા. તો જો આપણે છે ને રસોઈ બનાવવા માટે તો અહીંયા આપણે બધી તૈયારી કરી લીધી છે. જો આપણે ચણા પણ પલાળી લીધા છે, ખીચડી પણ આપણે પલાળી લીધી છે. અને અહીંયા જો ધાણા અને મેથીને થેપલા કરવાને એટલે મમ્મી લઈ આવ્યા છે. તો પહેલાં તો ચણા અને ખીચડી એ બે આપણે બાફવા માટે મૂકી દઈએ અને મેથી સુધારી લઈએ. એટલે આપણું અડધું કામ છે ને એ નીકળી જાય. અમારે 2 જણા, મમ્મીને મારે બેને રહેવાનું છે, બાકી બધાને તો રસોઈ પણ બનાવવી પડશે. ચાલો, તો જો આપણે થેપલા બનાવવાના એટલે આપણે ધાણા અને મેથી ને એવું સુધારી લીધું છે. ને હવે છે ને આપણે ફટાફટ લોટ બાંધી લઈએ અને પછી થેપલા વણવાની પણ શરૂઆત કરી દઈએ, એટલે ફટાફટ થેપલા વણાઈ જાય. તો હું એક અહીંયા સુધારું છું ને આ બધા જો મારું ચેકિંગ કરીને અહીંયા બધા બેઠા છે, મારું ચેક કર. બરોબર સુધારે કે નહીં એના માટે રક્ષાબંધન આવી ગયું. હા, ને અહીંયા જો રક્ષાબંધન તમારે બધાને તો હજી વાર હશે, પણ અમારે અહીંયા જો રક્ષાબંધન આવી ગઈ છે. દિત્યાબેન ગોરબાપા બનીને અટાણ અગાઉથી રાખડી બાંધી હશે. શ્લોક તો બોલો બેન. બોલો. મારી માં મારા હાથું કોપલા લેતા આવ્યા. ક્યાંથી? દુકાન નથી. હા, તો દિત્યા જો એના દાદી કપડા લઈ આવ્યા ને તો દિત્યા અત્યારે પહેરી પણ લીધા. દિત્યાથી જરાય રહેવાતું નથી. કા દિત્યા? રાખડી. હા, કઈ રાખડી છે? એમાં શું દોરેલું છે બતાવ. મોટું પતલું. હા, તો જો દિત્યાની રાખડીની એને ખબર છે આમાં શું દોરેલું છે, તો મોટું પતલું સીજ જાય છે. આ મોટું, આ પતલું. હા, તો દિત્યાબેન અત્યારથી જો રાખડીની શરૂઆત કરી દીધી છે. અહીંયા જો આ લોકોને છે ને કઈ કામ કર્યા વગરની ભૂખ લાગી ગઈ. કામ તો કઈ કર્યું નથી તો ભૂખ કેમ લાગી? હુતા હુતા કોઈ થાકી ગયા છે. ગરમી બહુ છે ને આજ. તો એટલે પોપિયો છે ને ઠંડક આવે. પોપિયું ગરમ હોય, ઠંડુ ન હોય. આ ઠંડા ફ્રીજમાં મૂક્યું. ફ્રીજમાં નીકળ્યું. બાકી પોપિયું ગરમ હોય પણ ફ્રીજમાં મૂક્યું એટલે ઠંડુ થયું છે. એટલે અત્યારે જો અહીંયા નાસ્તા પાણીનું કામ ચાલુ છે. ચલો, તો જો અતુલ માસીના ઘરેથી ગયો તો ને તો ખાલી હાથે તો આવ્યો નહીં, કંઈક લેતો આવ્યો. શું લઈ આવ્યો છે? આ નારિયેલ ને આ લીંબુ. હા, માસીના ઘરે લીંબુડી છે. તો આની પહેલા આપણે ગયા હતા ને તો લીંબુ લઈ આવ્યા હતા. તો અત્યાર સુધી આવેલા તો અત્યારે પાછા જો પૂરા થઈ ગયા હતા ને તો આપણે પાછા લીંબુ મસ્તીના છે, લીંબુ આવી ગયા છે. ચાલો, તો અત્યારે 5:30 જેવું વાગી ગયું છે અને મારે જો અડધી રસોઈ થઈ ગઈ છે. જો આપણે છે ને અહીંયા થેપલાનો લોટ મસ્ત મજાનો બાંધી લીધો છે. પછી જો આપણા ચણા પણ બફાઈ ગયા છે, આપણી ખીચડી પણ બની ગઈ છે, એટલે અડધી રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે છે ને સાંજ માટે શાક ને એવું બનાવવાનું છે. અને પછી આપણે છે ને સીધા થેપલા વણવા માટે બેસી જાય, કેમ કે પિંડો એવડો મોટો બાંધ્યો છે ને તો વણતા વાર લાગશે, 1-1.5 કલાક જેવું થશે. તો ચાલો આપણે ફટાફટ આપણી રસોઈ કમ્પ્લીટ કરી લઈએ ને પછી તમને બતાવું કે મેં શું શું બનાવ્યું છે. ચાલો, તો અત્યારે 6:30 જેવું વાગી ગયું છે ને આપણે ઓલમોસ્ટ વઘાર ને રસોઈ શાક ને એવું બધું બનાવી લીધું છે. જો આપણે અહીંયા છે ને અત્યારે ખાવા માટેનું શાક બનાવી લીધું છે, ચોળી બટેકાનું શાક બનાવી લીધું છે. અને કાલે ખાવા માટે જો આપણે ચણા પણ મસ્ત વઘારી નાખ્યા છે. પછી આપણે જો અહીંયા મરચા પણ તળાઈ ગયા છે. અને હવે છે ને 6:30 જેવું વાગી ગયું છે એટલે આપણે થેપલાનો પીંડો છે ને હવે લઈને આપણે ચૂલે બેસી જઈએ. એટલે ત્યાં બેઠા બેઠા આપણે ફટાફટ થેપલા બનાવી લઈએ. એટલે હવે શરૂઆત કરી દઈએ આપણે થેપલા બનાવવાની. તો ચાલો હવે છે થેપલા બનાવવા. ચાલો, તો રસોઈમાં બીજું બધું બની ગયું છે ને. અત્યારે ખાલી એક થેપલા એક જ બનાવવાના બાકી છે. જો હું નથી બનાવતો, યુગભાઈ પણ નથી બનાવતા. અહીં મમ્મી બનાવે છે ને આ બાજુ જલપા વણતી જાય છે ને મમ્મી અહીંયા ચોળવતા જાય છે. 1 કલાક થયા, મેં 6:30 વાગ્યાની બેઠી હતી. તો મમ્મી હતા ચોળવતા જતા હતી, નકર હજી મારે વાર લાગે કેમ કે મોટો પીંડો હતો. અત્યારે બધાને થેપલા જ ખાવાના છે ને કાલે થેપલા ખાવાના છે. કાલે તો મારે મમ્મીને રહેવાનું છે એટલે અમારે ઠંડુ ખાવાનું છે. બીજા બધા માટે આપણે રસોઈ બનાવશું, પણ અત્યારે તો થેપલાની મોજ બધાને માણવાની છે. ગરમા ગરમ થેપલા જો આપણે થપ્પો બનાવી દીધો છે થેપલાનો, 50 થેપલા બનાવી લીધા. થઈ રહે કે નરેશ તમારે? બરોબર થઈ રહે મારે. આજ ને કાલે પીંડો બાંધી લો. નહીં આજ ને કાલે 2 દિવસ થઈ રહે. તું તારે ચિંતા ન કરતી, બરોબર ને?
તો અહીંયા જો મેં થેપલા વણવાનું કામ મારું પૂરું કરી દીધું છે ને હું મમ્મી જો અહીંયા ચોડવતા જાય છે. હવે એટલા થેપલા બાકી રહ્યા છે ચોડવા જાય એટલે આપણી રસોઈ પૂરી. તો પછી શું શું બનાવ્યું છે ને શું કમ્પ્લીટ થઈ ગયું છે હું આગળ તમને બતાવીશ. જો કે બતાવી જ દીધું છે આગળ, પણ એકારે બધું બતાવી દઈશ એમ. બરોબર છે, ચાલો પછી આપણે બની જાય પછી આપણે જમવા પણ બેસી જઈએ. ગરમ ગરમ બેસી જવાનું જમવા. ચાલો તો 7:30 જેવું વાગી ગયું છે ને ઓલમોસ્ટ આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આપણે અહીંયા કાલ ખાવા માટે ને અત્યારે ખાવા માટે ખીચડી બનાવી લીધી છે. પછી આપણે જો મરચા તળી લીધા છે, આપણે થેપલાનો થપ્પો બનાવી લીધો છે. પછી અત્યારે ખાવા માટે ચોળી બટેકાનું શાક બની ગયું છે. પછી આપણે કાલ ખાવા માટે ચણા પણ વઘાડી લીધા છે અને કાલ ખાવા માટે મિક્સ ગાંઠિયા પણ આવી ગયા છે. દૂધ, દહીં, છાશ ને એવું બધું હોય ઈ તો રેગ્યુલર હોય જ છે. આપણી રસોઈ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે અત્યારે જમી લેશું પછી કાલે જે આ બધું છે ને બનાવ્યું છે ને ઠંડુ હું ને મમ્મી બે ખાઈ લઈશું. તો ચાલો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ગરમ ગરમ થેપલા ને છે ને તો આપણે પેલા ફટાફટ જમી લઈએ. અને તમને અમારી આ રસોઈ કેવી લાગી જરાક નીચે કોમેન્ટ કરીને કહી દેજો. અમે તો અહીંયા નાગપાચમ પાડીએ છીએ, તમે પાડો છો કે નહીં એ પણ કોમેન્ટ કરીને કહી દેજો. તો એ નાગપાચમ રહે છો તો દિત્ય ફૂલકાજરી રહેતી ને હવે કાલ નાગપાચમ પણ રહેશે. હા ગુલ્ફી ખાવું આજે તો કા એ હા. ચલો તો ત્યારે 8:30 જેવું વાગી ગયું છે ને આપણે જમી લીધું છે ને હવે છે ને કચરા પોતાને વાસણ ને એવું બાકી છે. પણ તમને જો હું એક વસ્તુ બતાવું. અહીંયા જોઈ લ્યો અમારી ચોકડીમાં જ્યાંથી તમે નજર કરો ત્યાંથી છે અહીંયા પગથિયા સુધી વાસણ ભેગા થઈ ગયા છે. આટલા વાસણ થઈ ગયા છે આજે તો વધારે થઈ ગયા છે વાસણ, કેમ કે આજે આપણે રસોઈ વધારે કરી હતી ને. આજે આખી ચોકડી વાસણની ભરાઈ ગઈ છે. તો પેલા ફટાફટ આપણે રસોડામાં પોતું કરી લઈએ ને પછી આપણે વાસણ ઉટકી નાખીએ. ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને ઓલમોસ્ટ આપણું આજનું બધું કામ થઈ ગયું છે પૂરું. અને હવે જો રૂમમાં આવી ગયા છે થોડું ઘણું એડિટિંગનું ને કામ છે એ કરશું. અને અત્યારે જો દિત્યાએ નવા કપડાં પહેરી લીધા છે તો હજી સુધી કાઢ્યા નથી એટલે હવે પહેરી રાખવાના છે. બરાબર ને દિત્યા? તો વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.